એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। મહારાષ્ટ્રમાં ગુડી પડવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। ઘરોની સજાવટ અને રંગોળી, પરંપરાગત પોશાકમાં શોભાયાત્રા યોજાઈ। સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય અને દેશના વિકાસ માટે એકતા અપીલ કરી। ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને તમામ માટે સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી। ઈદ ઉલ ફિત્ર પર શ્રીનગરના ધમધમતા બજારો ઉત્સવના માહોલથી ભરેલા જોવા મળી રહ્યા છે। લોકો આ શુભ પ્રસંગને ઉજવવા માટે નવા કપડાં, પગરખાં અને એસેસરીઝ ખરીદવા માટે ઉમટી પડ્યા છે। બજારોમાં એટલી ભીડ છે કે ચાલવા માટેની જગ્યા જોવા નથી મળી રહી। દરેકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે તેવું લોકો કહી રહ્યા છે। છત્તીસગઢના બિલાસપુરમાં એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમે હમણાં જ 33,700 કરોડ રૂપિયાથી વધુના વિશાળ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે। આ પ્રોજેક્ટમાં ગરીબો માટે ઘરો, શાળાઓ, રસ્તાઓ, રેલ, વીજળી, ગેસ પાઇપલાઇન અને ઘણું બધું સામેલ છે। આ બધા પ્રોજેક્ટ્સ છત્તીસગઢના લોકોને લાભ આપશે અને યુવાનો માટે રોજગારની તકો ઊભી કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોપાલગંજમાં એક જાહેર સભાને સંબોધિત કરીને કહ્યું કે રાજ્યમાં આ વર્ષે ચૂંટણી થવાની છે અને હવે બિહારના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ લાલુ રાબડીનું જંગલ રાજ ઈચ્છે છે કે પીએમ મોદી અને સીએમ નીતિશના સારા વહીવટનો માર્ગ। બિહારમાં વિકાસ ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યમાં એનડીએ સરકાર બની। નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર આપણે એક મોટું હિંમતવાન પગલું ભર્યું છે। ગરીબ વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવામાં મદદ કરવા માટે આપણે તેમની માતૃભાષામાં તબીબી શિક્ષણની મંજૂરી આપી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉનાળામાં ભારે પવનને લીધે બદલાતા હવામાનની અસરને કારણે ઊભા કૃષિ પાકોને નુકસાન થવાની ભીતિ છે। અસહ્ય ગરમી અને વાવાઝોડા બાબતે આગાહી કરતા તેમણે કહ્યું કે 3 એપ્રિલ સુધી રાજ્યના અમુક વિભાગમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે, જ્યારે 13 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા જિલ્લાને ફરી મળી નવી એક બ્રોડગેજ ટ્રેન। યાત્રાધામ અંબાજીના દર્શન પણ સરળતાથી અને ઝડપથી થઈ શકશે। વેપારીઓ સહિત મુસાફરોને પણ સગવડો વધુ મળી રહેશે। આજથી 9 દિવસીય ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। 9 દિવસીય તહેવારોમાં દેવી દુર્ગાના 9 અવતારોની પૂજા કરવામાં આવે છે। આ અવસર પર ભક્તો પોતાના ઘરોમાં કળશ સ્થાપિત કરે છે, જે મા દુર્ગાની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે। ચોટીલાના ચામુંડા માતા મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાના મંદિરે પહોંચે। મંદિર સેવા સમિતિ દ્વારા માઈ ભક્તો માટે ભોજન તેમજ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી। સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા ભવ્ય પ્રભાતોત્સવ યોજવામાં આવ્યો છે। 300થી વધુ કલાકારોએ ત્રિવેણી સંગમમાં આરતી કરી। રામ મંદિર ઓડિટોરિયમમાં સંસ્કૃતિ અને કલા પ્રદર્શન યોજાયું। ડાંગ જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાણીની સમસ્યા દૂર કરવા જળશક્તિ મંત્રાલય તરફથી વિશેષ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।